રાજસ્થાનમાંથી ગૂગલ પે અને રોકડ રકમથી ખરીદેલો ગાંજો અમદાવાદ પહોંચે તે પહેલા બનાસકાંઠા જિલ્લા પોલીસે હળાદ નજીકથી તેને ઝડપી પાડ્યો છે। જો કે આ ગાડીમાંથી કેટલા લોકો ઝડપાયા, કયા પ્રકારનો ગાંજો હતો, ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને પોલીસે આ તમામ બાબતને લઈને શું કાર્યવાહી કરી છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર કામો પર કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈને આદેશ આપ્યા છે અને આ જ આદેશને લઈને જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જોકે હળાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જયશ્રી દેસાઈ અને વડગામ પોલીસ મથકના પીઆઈને અંગત બાતમી મળી હતી કે સાબરકાંઠા બાજુથી એક સ્વિફ્ટ ગાડી આવી રહી છે અને આ ગાડીમાં ગાંજો છે તેવી બાતમી મળતાની સાથે આ બંને જે પોલીસ અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા હળાદ પોલીસ સ્ટેશન નજીક વોચ ગોઠવવામાં આવી હતી। જોકે આ ગાડી ત્યાંથી પસાર થાય તે પહેલા તેને રોકવામાં આવે છે અને ગાડી રોકતાની સાથે ગાડીમાંથી 5 શખ્સો મળી આવ્યા હતા। જોકે ગાડીમાંથી જે ગાડી હતી આ ગાડીને તપાસ કરતા ગાડીમાંથી સાડીના પોટલા બાંધેલા મળ્યા હતા। જોકે પોલીસ દ્વારા તેની તપાસ કરતા તેમાંથી જે 13 કિલો 360 કિલો ગાંજો હતો। જોકે પોલીસ દ્વારા સ્થળ ઉપર જ FSL ના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેની તપાસ કરતા સ્થળ ઉપર પુષ્ટિ થઈ હતી કે આ ગાંજો છે। જોકે પોલીસ દ્વારા 5 શખ્સો અને આ ગાંજો મળી કુલ 12,66,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનમાંથી ફોનપે અને રોકડ રકમથી ખરીદેલા 5 શખ્સો દ્વારા ગાંજો લઈ અમદાવાદ જઈ રહ્યા હતા અને આ જ માહિતી જે હળાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને વડગામ પોલીસ મથકના જે પીઆઈ છે આ પીઆઈને મળી હતી અને આ બંને પોલીસ અધિકારી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને વોચને આધારે આ ગાડી ત્યાંથી પસાર થાય તે પહેલા તેને રોકવામાં આવે છે અને ગાડીમાંથી 5 શખ્સો અને ગાંજો મળી આવ્યો હતો। જોકે તમામ જે ટોટલ મુદ્દામાલ છે આ મુદ્દામાલ 12,66,000નો મળી આવ્યો હતો અને આ ગાડીમાંથી જે 5 શખ્સો હતા આ શખ્સો કોણ છે અને તેમના નામ શું છે તે પણ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। પ્રથમ નંબર છે સુરજસિંહ શંકરસિંહ ચાવડા, રહે સમો, જિલ્લો ગાંધીનગર। બીજા નંબરના છે વિશાલભાઈ કીર્તિભાઈ ચાવડા, માંડવી, હાલ પાટણ। ત્રીજા નંબરના છે કુલદીપસિંહ ઈશ્વરસિંહ ગોર, અમદાવાદ। જયભાઈ શંકરભાઈ પટેલ, રહે નવા નરોડા, અમદાવાદ અને મહેન્દ્રસિંહ લાલસિંહ ચાવડા, રહે ગાંધીનગર। આ જે 5 શખ્સો હતા આ 5 શખ્સો ગાડીમાંથી મળી આવ્યા। જોકે મંગાવનાર અને લાવનાર સહિત જે 3 શખ્સો હતા તેમના નામ પણ છે ભાણાભાઈ ઉદાભાઈ ગાંજા, જે ગાંજાનો જે મુદ્દામાલ હતો મુદ્દામાલ આપનાર હતો હાર્દિકસિંહ ઝાલા, રહે નિકોલ, અમદાવાદ અને ત્રીજો શખ્સ છે કશ્યપ ઉર્ફે ચકી દાસ વ્યાસ। આ 3 શખ્સો હાલમાં ફરાર છે। જોકે તમામ બાબતને લઈને પોલીસ દ્વારા NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।